વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાર્થે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. શ્રી કૃષ્ણાય વયં નમઃ. રારવિંદે નભનારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ. નારાયણી શક્તિથી શ્યામજી દાદા, ભગવાન દાદા અને તુલસી દાદા એમના પરિવારજનોએ સાથે મળી સંયુક્ત ઉપક્રમે આ શ્રીમદ ભાગવતી કથા ગંગાનું શુભ આયોજન જઈ કર્યું છે. તઈ આજે ભાગવતી કથાના ચોથા દિવસે પ્રથમ સત્રમાં આપના હૃદયાવકાશમાં વિરાજમાન શ્રી હરિનારાયણને શતકોટી પ્રણામ કરી અને કથા પ્રવાહને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ. આપણી કથામાં આજે બરોબર ઘણા બધા મહેમાનો આવ્યા છે. એમાં બે ભાઈઓ છે ને ટાણાથી આવ્યા છે. ટાણાથી માંગુકિયા પરિવારના વલ્લભભાઈના વેવાય છે. એ બહુ સરસ મજાની રચનાત્મક પ્રવૃત્તિ કરતા રહ્યા છે. જીવને શિવને મળવા પ્રત્યેક વ્યક્તિ છે ને કોઈને કોઈ પ્રયત્ન કરે. માણસનો સ્વભાવ છે કોઈ કાંઈક તો કરશે. એક ભાઈ કે મારો છોકરો છે ને નાવા બેહે ને ત્યારે મોહમ્મદ રફીના ગાણા ગાઈશ, ફિલ્મના ગાણા ગાઈશ. મેં કીધું પણ તમે એને શ્લોકો શીખવ્યા? એ કે ના, શ્લોકો નથી શીખવ્યા. તો શ્લોકો ન શીખવ્યા તો ગંગેશ યમુનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરે જલેસ્મિન સન્નિધિ કુરુ. આવા શ્લોકો શીખવાડો. ભગવાનના બે પાંચ ભજન શીખવો અને પછી જો નાતી વખતે ન ગાય ફરિયાદ કરો. છોકરાને આપણે કંઈક આપવું તો પડે ને ભાઈ. આ માણસ છે ને કોઈ પ્રવૃત્તિ વિના રહી શકતો જ નથી. પ્રવૃત્તિ કરે છે પણ કેવી પ્રવૃત્તિ કરે છે એની ઉપરથી એની સંસ્કૃતિ નક્કી થાય. પૂજ્ય દાદા કે માણસ છે ને ફુરસદના સમયમાં નવરાશના ટાણે શું કરે ને એની ઉપરથી એની સંસ્કૃતિ નક્કી થાય. લ્યો, એ કેવી વિચારધારાનો છે, કેવા સ્વભાવનો છે. અને જેને જેની ઉપર પ્રેમ હોય ને એને એવું આપોઆપ મળે. હો, તમે જો બંધાણી માણા હોય ને, બંધાણી માણા એ કોઈ પણ ગામમાં જાય ને એટલે આંખ ઉપરથી ને ખબર પડી જાય કે આ મારી જેવો જ છે. એટલે એને પૂછે માલ પાણી ક્યાં? એટલે ઓલો કઈ દે આ બાજુ. આંખ ઉપરથી ખબર પડી જાય. તુલસી કે રામાયણમાં જીની કહો જીન પર સત્ય સ્નેહી તિની કહો તિનહી મિલે ગોસાઈ. જેની ઉપર તમને સત્ય સ્નેહ હોય, સત્ય પ્રેમ હોય. આ તુલસીભાઈ બહુ સરસ વાત કરી. મેં નક્કી કર્યું, થાકી ગયો એકલા એકલા કે હવે કાલ ભગવાનનું કામ કરવું જ નથી. તો મને સવારમાંથી કોઈ ઈશ્વરી પ્રેરણાએ જગાડ્યો કે ઓઠ ઉભો થા ને પ્રભુ કાર્યમાં લાગ. આ કઈ શક્તિ કામ કરતી રહી છે? અદ્રષ્ટ શક્તિ માણસ માત્રના હૃદયમાં. તો આ જે હું તમને કહેતો હતો કે ટાણાથી જે આવેલા બે ભાઈઓ છે રચનાત્મક પ્રવૃત્તિ કરી રહ્યા છે. વૃક્ષ ઉછેર બધા આપણે સરકારી બધા ખાતાની ખબર છે, બધા આમ રોપા રોપી જાય એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય. એ રોપા છે એમ પધરાવી દે. અમારે તો હમણે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરે ને જીતુભાઈ વાઘાણી ઘણી વખત, તો એ શું કરે, ઓલા તૈયાર રોપા લઈ આવે નર્સરીમાંથી અને સીધા ગામના પાદરમાં ઢગલો કરી દે. લ્યો, અને એકાદ બે તૈયાર ઝાડવા હોય ને ફોટા પાડીને વ્યા જાય. આ લોકોને ખાલી ફોટા પડાવે, પણ ખરેખર જેનો હૃદયથી ભગવાન પ્રત્યે પ્રેમ છે. અને વૃક્ષ છે ને, પૂજ્ય દાદા એમ કહેતા વૃક્ષ એ જ વાસુદેવ છે.
આ મહાપુરુષે વૃક્ષ મંદિરના નિમિત્તે અનેક વૃક્ષોનું સર્જન કર્યું, અનેક વૃક્ષો. એટલું જ નહીં, પણ મનુષ્ય ગૌરવ દિન નિમિત્તે માધવ વૃંદની સ્થાપના કરી. ખબર ન પડતા પ્રત્યેક પરિવારના લોકો દર વર્ષે એક નવું વૃક્ષ વાવે, એની પાસે શ્રી સૂક્તમનું, નારાયણ ઉપનિષદનું પારાયણ કરે અને 12 મહિના સુધી એનું જતન કરે, એની માવજત કરે. આજે એવા 1, 2, 5 ની લાખો કરોડો વૃક્ષો આ મહાપુરુષે આંગળી ચીંધ્યાથી નિર્માણ થયા છે. પણ આ તો એક પરિવારના ભાવથી કરતા રહેલા છે. પણ આપણે નિસ્વાર્થ નિરપેક્ષ ભાવે, જો ભગવાનની ઉપર આપણને પ્રેમ હોય ને, ભગવાન ઉપર, અને આ આપણે આપણા હાટું કરવાનું છે, કોઈ હાટું નહીં. આજે વિશ્વ એટલું ભડકે બેળ્યું છે, ઓઝોન વાયુનું પડ ખલાસ થઈ ગયું છે, અતિશય વૃષ્ટિ, અનાવૃષ્ટિ, અતિશય મહામારી, આ બધા છે ને પર્યાવરણના વિનાશનું કારણ છે. તો જે વૃક્ષ આપણને જીવન આપે એને ટકાવવા, એને સંભાળવા એ આપણી ફરજ છે. એમાં તમે એક ઉમરાનું ઝાડ વાવો ને, એક ઉમરાનું ઝાડ એને મોટું કરી દો તો 1 કરોડ હદાવ્રત બાંધ્યાનું ફળ મળે. 1 કરોડ હદાવ્રત. કેમ કે ઉમરો છે ને જન્મે ત્યારથી મોટો થાય ત્યાં સુધીમાં એ 12 મહિના આવે એને ઉમરા. અને તમામ પ્રકારના પક્ષીઓ છે, અને આપણી જેવા થોડા હુમાયણદાર માણસો ઉમરાનું શાકે બનાવીને જમે, રોટલો ને શાક. ઘણા કે ઉમરાનું શાક બને. હા, અમુક ગામડામાં પાર્ટી કરે ને તે ઉમરાનું થોડીક પ્રોસીજર કરી, નાના હોય ને પેપડી જેવા, એને લઈને એમાંથી કેટલી પ્રોસીજર, 2 કલાકે તો શાક બનાવી રહે. લ્યો, આપણું જતન કરે ને પશુ પ્રાણી પક્ષીનું જતન કરે, હાલતું ચાલતું સદાવ્રત એટલે ઉમરો. એમાં 3 વૃક્ષ તો એવા છે, 3 વૃક્ષ એવા છે, એક પીપળો, એક વડલો અને ત્રીજું આશોપાલવ. એ 24 કલાક ઓક્સિજન આપે, 24 કલાક. બાકીના બધા વૃક્ષો છે ને એ દિવસે ઓક્સિજન આપે, રાતે અંગારવાયુ આપે. એટલે તમારે વૃક્ષની નીચે રાતે ન હોવાય, આમ શાસ્ત્ર ના પાડે. દિવસે હોવાય, દિવસે ઓક્સિજન આપે, પૂરેપૂરો પ્રાણવાયુ આપે. પણ એનો એ જ વૃક્ષ છે, રાત પડે અંધારું થઈ જાય એટલે પ્રાણવાયુ આપવાનું બંધ કરે અને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનની જગ્યાએ અંગારવાયુ આપવાનું શરૂ કરે. એ માનવ જીવનને માટે હાનિકારક છે. પણ આ 3 વૃક્ષ એવા છે, આશોપાલવ, પીપળો અને વડલો, એ 24 કલાક ઓક્સિજન આપે. અને તમને ખબર ન હોય તો કહું કે આશોપાલવનું ઝાડવું એવું છે કે એ પાન છે ને એ તમે ડાળીએથી વિખૂટું પાડી દો ને, ડાળીએથી વિખૂટું પાડી દો અને 4 દી સુધી ઓક્સિજન આપે. આશોપાલવના પાનમાં એવો ગુણધર્મ છે. તમે કોઈ પણ નવું મકાનનું વાસ્તુ હોય, કોઈ પણ નવા મકાનની અંદર તમારે રહેવા જવાનું હોય, ગ્રહ પ્રવેશ હોય, 72 વરો હોય, 72 મહિનો હોય, ઉદ્ઘાટન હોય, શુભ પ્રસંગ હોય, ત્યારે આશોપાલવના તોરણ બાંધવાની પરંપરા છે. આ સુશોભન માટે નથી, પણ આશોપાલવ છે 24 કલાક ઓક્સિજન આપે. અને આ પાન છે ને વૃક્ષથી વિખૂટું પડે તોય ઓક્સિજન આપે. એટલે તમે આશોપાલવનું ઝાડવું બાંધેલું હોય, એનું તોરણ બાંધેલું હોય, એની વચ્ચેથી તમે પસાર થાવ તો તમારા નકારાત્મક ઉર્જા જાતી રહે અને વિધાયક દ્રષ્ટિકોણ ઊભો થાય. ગમે એવો માણસ હોય અને આત્મહત્યાનો વિચાર કરતો હોય ને, આશોપાલવના વૃક્ષની નીચે લઈ જાવ એટલે આત્મહત્યાનો વિચાર વયો જાય. આવી જબરજસ્ત તાકાત આ વૃક્ષમાં છે. આ વૃક્ષ છે ને એ આપણું મિત્ર છે. વૃક્ષ આપણને જીવન આપે ને પરોપકારને માટે. ભાઈ, આ વૃક્ષને આપણે શું આપીએ તો કે કાંઈ નહીં. આ વૃક્ષ આપણને છે ને એ પોતેના અમુક ફળા વૃક્ષ હોય ને એ ફળ આપે, પણ એ આપણી હાટું, એ પોતે થોડા ફળ ખાય છે. એટલે જે ભાવગીતમાં લખ્યું કે ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એના ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા. રત્નો રૂપાળા એવા મોંઘા મૂલ વાળા, રત્નો રૂપાળા એવા એ મોંઘા
છે વાસુદેવ રૂપ છે. આ કથા સાંભળ્યા પછી પ્રત્યેક વ્યક્તિ એમ નક્કી કરે કે હું એક વૃક્ષ રોપીશ. ખાલી રોપીને રહી જશે એમ નહીં, એને ઉછેરીશ, એને મોટું કરીશ, એને સંભાળીશ. એક વૃક્ષને જીવનદાન આપો ને તમે તો 1000 લોકોને ઓક્સિજન પૂરો પાડો છો. એક ઝાડવું 1000 વ્યક્તિને ઓક્સિજન આપે છે, પ્રાણવાયુ આપે છે. 1000 વ્યક્તિઓને તમે જીવતદાન આપ્યાનું જબરજસ્ત પુણ્ય કર્મ કરી રહ્યા છો. તો ખરેખર તમારા પિતૃઓ છે ને તમારી પર ખૂબ રાજી થશે. આ પિતૃ મોક્ષાર્થે, પિતૃઓના શ્રેયાર્થે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્યારે થઈ રહી છે ત્યારે પ્રત્યેક વ્યક્તિ એમ જ નક્કી કરે, વધારે નહીં, ફક્ત એક. વૃક્ષની અંદર કેટલી જબરજસ્ત તાકાત છે એનો તમને એક દ્રષ્ટાંત આપું. આજથી 60 વર્ષ પહેલા તમને ખ્યાલ હોય તો રાજકોટમાં રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ નેત્ર યજ્ઞો કરે. નેત્ર યજ્ઞ, આજે નેત્ર યજ્ઞો કરતા રહેલા જે છે ને રણછોડદાસ બાપુ, એ પોતે જ્યારે હાજર હતા ત્યારે એક વખત જુનાગઢની અંદર આનંદા બાવાના આશ્રમમાં ગયા. જુનાગઢની અંદર આનંદા બાવાનો આશ્રમ છે જામનગરમાં. એ જામનગરમાં આનંદા બાવાના આશ્રમમાં ગયા એ વખતે થોડાક આંબાના ઝાડવા કાઢતા હતા. પ્રોસિજર એટલે રણછોડદાસજી બાપુ લીલું ઝાડ કેમ કાઢો છો? આ લીલું ઝાડ કાઢવા પાછળનું કારણ શું? એ કે લીલું ઝાડ અમે એટલા માટે કાઢીએ છીએ કે આ ફળ નથી આપતા. ઇઝરાયલના કૃષિ નિષ્ણાતો આવીને કીધું એ કે આ ફળ આપે એમ નથી. રણછોડદાસજી મહારાજ કે પણ કઈ ફળ આપે કે ન આપે, ઓક્સિજન તો આપે છે ને, આ ઝાડવું ન કપાય. એ કે અમે આની જગ્યાએ બીજા ઘણા ઝાડવા રોપશું ઓક્સિજન આપે એવા, પણ ફળ ન આપે ઝાડવાનું શું કામ છે? એ વખતે રણછોડદાસજી મહારાજ કે આટલું ખેમ્યા ને હવે 100 મહિના વાટ જો. 100 મહિના પછી જો આંબા ફળ ન આપે ને તમે તાર પ્રેમથી કાઢી નાખજો. 2-5 બ્રાહ્મણોને બોલાવીને એની પાસે સવારમાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે અને રાત્રે સુંદરકાંડનો પાઠ કરે. આવું 6 મહિના સુધી આજે ફળ નહોતા આપતા આવા આંબાના વૃક્ષોની પાસે આમ વિષ્ણુ સહસ્ત્રનો સુંદરકાંડનો પાઠ કર્યો ને તો 6 મહિના પછી પાનખર ઋતુમાં જેના પાંદડા ખરી ગયા હતા એવા વૃક્ષોમાં વસંત ઋતુમાં જેમ નવ કૂપળો ફૂટે ને એમ એની ઉપર કોર આવ્યો. એની ઉપર કોર આવ્યો. આ સત્કર્મનું ફળ છે, મહાપુરુષના આશીર્વાદનું ફળ છે. અને આપણી દ્રષ્ટિ છે ને સ્વાર્થજન્ય હોય. ફળ આપે તો રાખો, નહીં કાઢો. ફળ આપે કે ન આપે પણ જબરજસ્ત શક્તિ છે, ઉપકાર કરતા રહેલા છે આ વૃક્ષો. વૃક્ષ સ્થિત વાસુદેવ, વાસુદેવમ સર્વમિતિ ભગવદ્ ગીતા કે વૃક્ષ એ જ મારું સ્વરૂપ છે. એમાં પીપળો હોય તો મારું દેવત્વ છે. અશ્વત્થમ સર્વ વૃક્ષાણામ સ્થાવરાણામ હિમાલયમ, આમ કહીને ભગવાને પોતે પોતાની વિભૂતિનું વર્ણન કર્યું. શુકાચાર્ય મહારાજ પરીક્ષિત રાજાને કથા કહે, હે રાજન, આ રીતે ભગવાન નૃસિંહનારાયણનું પ્રાગટ્યોત્સવ થયો. નૃસિંહ ભગવાને ભક્ત પ્રહલાદની રક્ષા કરી. ત્યાં આગળ વ્યાસદાદાએ શ્રીમદ ભાગવતજીના 7મ સ્કંદને વિરામ આપ્યો. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે ઉભયાસક્યામ અષ્ટાદશસહસ્રામ પારમહંસ્યામ સંહિતાયામ સમાપ્તોયમ 7મ સ્કંદઃ. શ્રી ગોવર્ધનનાથ કી ગાયેન વાચા મનસેન્દ્રિયેવા ભૂતનાવા પ્રકૃતે સ્વભાવા કરોમિ યજ્ઞ સકલં તસ્મૈ નારાયણાય સમર્પયામિ. નારાયણાય સમર્પયામિ. નારાયણાય સમર્પયામિ. ભગવાન લક્ષ્મીનારાયણના પાવન ચરણારવિંદમાં નૃસિંહ ભગવાનના પ્રાગટ્યોત્સવની વિશદ કથા બતાવી છે. એવી સુંદર મજાની 7મા સ્કંદની કથાને વિરામ આપી અને હવે 8મા સ્કંદની કથાનો પ્રારંભ કરતા પિતૃઓને ભગવાન શિવના પરિવારગણને વંદન કરતા 2 શ્લોકમાં બોલ્યા છે. હે શ્રીમાં સરુધિરા ભીમતેન્ત્યજદવઃ ધ્યાયાસુતાદિષુ સદા મમતાં વિમુંચ પશ્ચાન્નિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠા
વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠા વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠા ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોક ધર્માન સેવાસ્ય સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા અન્નસ્ય દોષ ગુણચિંતનમાસુ મુક્ત્વા સેવા કથા રસમો નિતરામ બિભત્વમ સેવા કથા રસમહો નિતરામ બિભત્વમ. સુખદેવજી પરીક્ષિત રાજાને 8મો સ્કંદનો પ્રારંભ કરતા કે 8મો સ્કંદ મન્વંતર લીલા છે, જુદા જુદા મનોના વંશાવતારની કથા છે. હવે ધર્મ સાવરણી મન્વંતરની અંદર ભગવાન નારાયણે ધર્મ સાવરણી નામના મન્વંતરમાં ભગવાન નારાયણે હરિમેધસ નામના બ્રાહ્મણને ત્યાં હરણી નામની સ્ત્રીથી હરિમેઘસ નામના બ્રાહ્મણને ત્યાં શ્રી હરિનારાયણનો અવતાર ધારણ કર્યો તેની કથા બતાવે છે. ધર્મ સાવરણી નામના મન્વંતરમાં ધર્મ સાવરણી નામના મન્વંતરમાં ત્રિકૂટ પર્વતની તળેટીમાં એક હાથી પોતાના કુટુંબ કબીલા સાથે જલક્રીડા કરતો હતો. એમાં હાથીનો પગ કોઈ ઝુંડે પકડ્યો. એ ઝુંડથી પોતાના પગને છોડાવવા માટે થઈ ઘણો પ્રયત્ન કરે, ઘણો પુરુષાર્થ કરે, ઘણી મથામણ કરે, પણ એનો પગ છૂટતો નથી. જેમ જેમ પગ કાઢવા જાય એમ વધારે ને વધારે પેલો ઝુંડ છે એને ઊંચે ઊંચે અંદર લઈ જઈ રહ્યા છે. ત્યાં કાનને નાક જ્યારે ડૂબવા લાગ્યા ને ત્યારે એને ભગવાન યાદ આવ્યો. નમો નમઃ કારણવામનાય નારાયણાય મિતવિક્રમાય શ્રી શંખ ચક્ર શ્રી ગદાધરાય નમોસ્તુ તસ્મે પુરુષોત્તમાય નમોસ્તુ તસ્મે પુરુષોત્તમાય. હે પુરાણ પુરુષોત્તમ, હે પરમ કૃપાળુ પરમાત્મા, મને આપત્તિમાંથી બચાવો. ત્યાં તો હરિમેધસ નામના બ્રાહ્મણને ત્યાં અવતરિત થયેલા હરિણી નામની માની કુખે જન્મ ધરેલો શ્રી હરિનારાયણ ગરુડ ઉપર ચડી આવ્યા, ચક્ર છોડ્યું અને સુદર્શન ચક્ર છોડતા જ પેલા ઝુંડનું મસ્તિષ્કનું છેદન થયું. ઝુંડનું મસ્તકનું છેદન થતાં એક સાથે બે ઘટના ઘટી. આ ઝુંડનો દેહ પણ પડ્યો, હાથીનો પણ દેહ પડ્યો. એના બંનેના દેહમાંથી બે દિવ્ય તેજસ્વી મહાપુરુષો પ્રગટ થયા અને બંને પુરુષોએ ભગવાનની સ્તુતિ કરી. શ્રી વત્સાકમ મહાદેવમ દેવગુહ્યમ અનુપમમ પ્રપદ્યે સૂક્ષ્મમચલમ વરેણ્યમ અભયપ્રદમ વરેણ્યમ અભયપ્રદમ. દેવદેવં જગન્નાથં વાસુદેવ જગત્પતે દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણં વ્રજઃ. પ્રભુરનંદ કુમારેભ્યો સ્વામિને વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય કૃતાર્થોહમ ન સંશય. પરમ કૃપાળુ પરમાત્માની સ્તુતિ કરી સ્વર્ગે સંચર્યા. સુખદેવજીને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજા બંને પુરુષો કોણ હતા? ઓહુ નામના ગંધર્વ અને ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા બ્રાહ્મણનો અપરાધ કર્યો હતો. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો, એ ગત જન્મમાં એ હાથી થયો.
હું નામનો ગંધર્વ તો મગરમચ્છ થયો. અગત્ય અને અંગીરા ઋષિના શાપને કારણે શાપિત થયા હતા અને એના આશીર્વાદથી આ દ્વારિકાનાથને અંતકાળે યાદ કર્યા અને મુક્તિ થઈ. ગજેન્દ્ર મોક્ષની પાવન કથા બતાવી અને હવે ધ્રુવના પાવન વંશની કથામાં આગળ ત્વષ્ટા નામના ઋષિના અનુગ્રહથી ભગવાન વત્રાસુર પર અનુગ્રહ કર્યો તે કથા સંક્ષેપમાં બતાવી અને હવે સમુદ્ર મંથન અને વત્રાસુરના ત્રાસથી મુક્ત થયેલા બલિ મહારાજે ઇન્દ્રનું ઇન્દ્રાસન ઝૂંટવી લીધું અને ઇન્દ્રાસન ઉપર ભોગતા થયા. ઇન્દ્રાસન ઉપર રાજ્ય કરવા લાગ્યા. માં અદિતિને ચિંતા થઈ. માં અદિતિએ વિચાર કર્યો કે જો આ બલિ મહારાજ 100 યજ્ઞ પૂરા કરશે તો મારા ઇન્દ્રનું ઇન્દ્રાસન કાયમનું જતું રહેશે. એટલે મહિનાની શુક્લ પક્ષની એકમથી શરૂ કરી 11 દૂધ ઉપર રહીને ઉપવાસ કર્યા કશ્યપ નારાયણના કહેવા પ્રમાણે. તેથી આ વ્રતનું નામ છે પયો વ્રત. દૂધને સંસ્કૃતમાં પૈ કહેવાય. પૈ આ પૈ ઉપર રહીને વ્રત કર્યું માટે આ વ્રતનું નામ છે પયો વ્રત. પયો વ્રત નામનું વ્રત કર્યું. આ વ્રતના પુણ્ય પ્રતાપથી બરોબર ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકમથી શરૂ કરેલું આ 11 દિવસનું વ્રત સંપન્ન થતા ભાદરવા મહિનાની અંજવાળી બારસ જેને આપણે વામન દ્વાદશી કહીએ એ વામન દ્વાદશીના દિવસે બરોબર મધ્યાહન કાલે બપોરના 12 વાગે આખું જગત આધિ વ્યાધિ અને ઉપાધિથી ત્રસ્ત થતું હતું. એવે ટાણે જગતના પાપ તાપ અને સંતાપનો સંહરણ કરવા માટે ભગવાન વામન નારાયણ વધાર્યા. બોલીએ વામન નારાયણ ભગવાન કી જય. ભગવાન વામન વધાર્યા. કેવું બાલ સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતજીના અષ્ટમ સ્કંદમાં એનો વર્ણન આપ્યું. કોપીન પહેર્યું છે, પગમાં ચાકડી છે, કટી મેખલા ઉપર મુંજનો કંદોરો બાંધ્યો, મુંજની મેખલા પહેરી છે. એક હાથમાં દંડ છે, એક હાથમાં કમંડલ છે, બગલમાં મૃગચર્મ દબાવેલું છે, કપાળમાં ભસ્મનું ત્રિપુંડ છે, ચંદનનું ઉર્ધ્વ તિલક છે, ગળામાં રુદ્રાક્ષની માળા શોભી રહી છે, ડાબા ખભા ઉપર શુભ્ર જનોઈ શોભી રહી છે. આવું સુંદર મજાનું ભગવાનનું સ્વરૂપમાં આદિત્યને કીધું માં મને ભિક્ષા આપો. ભિક્ષાન દેહી કૃપા વલંબન કરી માતન્નપૂર્ણેશ્વરી. ભિક્ષાન દેહી કૃપા વલંબન કરી માતન્નપૂર્ણેશ્વરી. માતન્નપૂર્ણેશ્વરી. માં અદિતિ માં કે દીકરા હું તને હું ભિક્ષા આપું. અદિતિ માં કે હું તને હું ભિક્ષા આપું. તને ભિક્ષા આપશે તારા મોટા ભાઈ બલિ અને તારી ભોજાઈ વિંધ્યાવલી રાણી. તમે એની પાસે જાઓ. એ બલિ અને વિંધ્યાવલી રાણી ભૃગુ કચ્છ નામનું તીર્થક્ષેત્ર નર્મદા નદીનો કિનારો ત્યાં બેઠા બેઠા યજ્ઞ કરે છે. આ યજ્ઞ પૂરો થાય તો ઇન્દ્રનું ઇન્દ્રાસન જતું રહે ને બલિ ઇન્દ્રાસનનો ભોગતા થાય. ત્યાં મોકલ્યા છે ભૃગુ કચ્છ નામના તીર્થક્ષેત્રમાં. પણ જ્યાં વામન ભગવાનની પધરામણી થઈને ત્યાં તો બલિ મહારાજ ને વિંધ્યાવલી રાણી પોતાના યજમાન આસન ઉપરથી ઊભા થઈ ગયા. પધારો પધારો મહારાજ, ધન્ય ઘડી, ધન્ય સૌભાગ્ય. આજ મારા ઘરે ઠાકોરજી પધાર્યા. કેટલો અદ્ભુત આનંદ થયો. ત્યાં તો હોતા બ્રાહ્મણો હતા આહુતિ આપવાનું ભૂલી ગયા. ઉદગાતા બ્રાહ્મણો વેદનું ઉદગાન ભૂલી ગયા. અધવરીઓ બ્રાહ્મણો આચાર્ય આસન ઉપરથી ઉભા થઈ ગયા. પ્રસ્તોતા બ્રાહ્મણો પોતાના સ્થાનને તજી દીધું. બ્રહ્મા બ્રાહ્મણો બ્રહ્માસન ઉપરથી ઉભા થઈ ગયા. પધારો પધારો ધન ઘડે ધન સૌભાગ્ય. વામન ભગવાનના દર્શન કરીને બલિ મહારાજ કેમ માગો માગો હું જોઈએ. વામન ભગવાન બલિને કહે હે રાજન હું તો બહુ સંતોષી બ્રાહ્મણ છું. ગજધન બજધન બાજધન અને ઓર રતન ધન ખાણ જબ આ
આવે સંતોષ ધન સબ ધન ધોરી સમાન ગજ ધન બ્રજ ધન બાજ ધન અને ઓર રતન ધન ખાન જબ આવે સંતોષ ધન સબ ધન ધોરી સમાન હાથીનું ધન હોય, અશ્વનું ધન હોય, ગાયો રૂપી ધન હોય, પશુ પ્રાણીઓ રૂપી ધન હોય કે રત્નોની સોના રૂપાની ખાણ હોય, આ બધા ધન ક્યાં સુધી પ્રિય લાગે કે જ્યાં સુધી સંતોષ નથી ત્યાં સુધી. આવવા જ દો, આવવા જ દો. આ 99 ધક્કો છે. 100 રૂપિયા હોય ને એમ થાય કે 5 હોય તો સારું, હવા હોય ને એમ થાય 200 હોય તો સારું, 200 હોય ને એમ થાય 1000 રૂપિયા આવે તો સારું, 1000 આવ્યા પછી એમ થાય હજારો હોય ને એમ થાય લાખો હોય તો સારું, લાખો હોય ને કરોડો હોય. અને આમાં કઈ સંતોષ જ નથી. લોભ ને કોઈ થોભ નથી. હો ભાઈ, લોભ ને કોઈ થોભ નથી. આ લોભ દૂર ક્યારે થાય કે જયારે ઈશ્વર અનુગ્રહ કરે ને ત્યારે દૂર થાય. ઘણા તો એવો લોભ કરે, એવો લોભ કરે. એક શેઠ આમ એક ગામથી બીજે ગામ હાલીને જતા હતા ને, ત્યાં ભેકાર સ્તબ્ધ વાતાવરણ, ઝાડવામાં ક્યાંક આમ હંસળ થયું અને એમ લાગ્યું નાગ દાદા આવ્યા. એટલે એને માનતા કરી કે હે નાગ દાદા ભલું કરજો, તમારી આડીવાડી છે, જો કુશલક્ષેમ મારી રક્ષા થાય ને તો ગામમાં જઈને સાધુ બ્રાહ્મણોની સોરાશી કરીશ. એ થોડેક આગળ ગયા ને ત્યાં વિચાર આવ્યો કે અમારા ગામમાં બ્રાહ્મણોની સંખ્યા 500ની છે. અરે એકલા 500 બ્રાહ્મણ જમાડે કઈ હાલે? 500 બ્રાહ્મણ ને 200 કુટુંબીને જમાડવા પડે. હાથથી માણસનું રોડું કરું, રૂપિયા કેટલા વ્યા જાય? થોડોક આમ વિચાર કર્યો ને કે બ્રાહ્મણો તો ભાવના ભૂખ્યા છે, 5 જમાડું 500 જમાડું હું ફેર પડે? 5 બ્રાહ્મણ જમાડીશ, 5. એ વળી પાછા ગામના પાદરમાં પહોંચ્યા ને તે વિચાર્યો 5ની શું જરૂર છે, 1 કે 5 શું કહેવાય, 1 તો પાકો. એ પાદર પહોંચ્યા ને તે હાસુ કલા દેખાણા. પહેલા તો હંસળ જ થયો હતો, પણ આ તો હાસો હાસ શરમાળિયા દાદાના દર્શન થયા. એ કે હે દાદા ક્ષમા કરજો, 1 બ્રાહ્મણ જમાડીશ જમાડીશ ને જમાડીશ. 1 બ્રાહ્મણ સુધી પહોંચી ગયા અને પછી પેઢીએ બેઠા હતા. એમાં કરુણાશંકર હતા ગામના, એક લબ્ધ પ્રતિષ્ઠિત ગોર નીકળ્યા પરિવ્રજ્યા કરતા કરતા. એ ગોર દાદા કહ્યું દાદા મારે 1 બ્રાહ્મણ જમાડવો છે. 1 બ્રાહ્મણને કેટલુંક જોઈએ? કે 1 બ્રાહ્મણને કેટલુંક જોઈએ? શેર ઘી, શેર ગોળ ને શેર લોટ હોય થઈ રહે. કે 1 બ્રાહ્મણ 3 શેર ખાઈ જાય? એ કે તો આડો દી છે એટલે, બાકી તો આમ તમે સિઝનમાં જાઓ તો 1 બ્રાહ્મણ 5 શેર ખાઈ જાય. જો સડી ગયો હોય, હામ હામી હરીફાઈમાં ઉતર્યા હોય. આવો તમે ઝાલાવાડમાં હળવદ બાજુ ખબર પડે ભૂદેવો કેટલા બળોકા ને જોરોકા છે. એ કે સારું મારે જમાડવો હશે ને તો કશો. એ કે આવો 3 શેર જમી જાય એવો બ્રાહ્મણને જ જમાડવો, મારે તો થોડોક હોય ને નાનું પેટ હોય ને એવો ભૂદેવ જમાડવો. ત્યાં બરોબર આમ 12 ગામથી એક ભૂદેવના ગામમાં રહેવા આવેલો મફત્યાપરામાં ઇન્દિરાનગરમાં. એ બ્રાહ્મણ શેઠની મનોવૃત્તિ ઓળખે એટલે એ બ્રાહ્મણે આવીને જય શ્રી કૃષ્ણ કીધા કે આવો આવો દા આવો, મારે 1 ભૂદેવ જમાડવો છે પણ કેટલુંક જોયું બ્રહ્મભોજનમાં? એ કે અત્યારે ક્યાં કોઈ જમી શકે છે? 9 ટાક ઘી, 9 ટાક ગોળ, 9 ટાક લોટ હોય તો થઈ જાય. એમાં 2 લાડવા તમને પ્રસાદી પાછા વાળીશ. ઓલો શેઠ કે બસ બસ કે આવો જોતો તો લ્યો, 5 લાડવા બને એમાંથી 2 પાછા વાળશે ને 3માં એ ધરાઈ રહેશે. એ કે આ ભૂદેવ બરોબર છે લ્યો. એટલે એને ચિઠ્ઠી લખી દીધી પોતાના દુકાનના લેટર પેડ ઉપર. શેઠાણીને માલુમ થાય કે આવનાર બ્રાહ્મણને માગે એટલું સીધું કાઢી આપજો. શેઠને તેમ કે 9 ટાક લઈ જશે ને, એટલે કે પ્રમાણ ન લખ્યું, હેઠે સહી સિક્કો કરીને એ આપ્યું કે ઘરે પધરામણી કરો, આ સીધું લઈને આજનો જ મારો સંકલ્પ પૂરો કરો. આમ બ્રાહ્મણે વાંચ્યું ને તમે શોખવટ નહોતી કરી કેટલું આપવું એમ. બ્રાહ્મણ માગે એટલું સીધું આપજો. લો ભૂદે કે વાહ વાહ, હવે આવી ગયો ઊંટ પાડ હેઠે લ્યો. એ ઘરે ગયા ને ઘરે જઈ અને શેઠાણીને જય શ્રી કૃષ્ણ કીધા આવો પધારો પધારો, ધન ઘડી ધન સૌભાગ્ય. બેહાડ્યા, દૂધ પાયું, પાનના બીડલા આરોગવા આપ્યા. દાદા કેમ આવવાનું થયું? કે શેઠને 84નું મન થયું
એટલે આ 84નું સીધું લેવા આવ્યો છું. જો આ ચિઠ્ઠી તમારે જાણવું હોય તો ફોન કરી દો કે ના ના શેઠનું જ લેટર પેડ છે, અક્ષર શેઠના, સહી સિક્કો એનો, અને તમે થોડા ખોટું બોલો. મનોમન કે હાસુ બોલે એવા જ ક્યાં છે, સહેજ એવા ખોટા બોલાતે. એ કે તો કેટલુંક જોવે 84માં કે બે ગુણ ઘઉં, 100 કિલો ખાંડ, 100 કિલો તુરની દાળ, 100 કિલો દેહરાદૂનના બાસમતી ચોખા, 2 મયુર ગોળના ડબ્બા અને રાણી સાહેબ સિંગતેલના 2 ડબ્બા, 1 ચણાની દાળનો કટ્ટો, 60 કિલો બટેટાની 2 બોરી, અને આ પ્રમાણે બધું હવાયા પ્રમાણમાં બધું લખાયું. શેઠાણીએ પોતાના ગુમાસ્તામાં એ બધું મગાવી લીધું કે બધું લઈ કેમ જશો, હમણાં લઈ આવું ને લારી નાકે જઈને એક લારીવાળાને કહે કે મારે મફતિયા પર આમ થોડોક માલ લઈ જાવો અહીંથી શેઠના ઘરેથી આવીશ. એ કે ત્યાં રસ્તા બહુ ઉખડબાખડ છે એટલે અમારી લારી ત્યાં ન પોગે, 25 રૂપિયા થાય. ઓલો બ્રાહ્મણ કે 25 ને 5 લટકાના 30 આપીશ, આવતો રે. એવું લાગે તને તું તને ધક્કોય મરાવીશ. બસ એ પેલો મજૂર થયો રાજી. એ લારી લઈને આવ્યા ને લારીમાં ખીચો ખીચ બધું ભરી દીધું. હો ભાઈ, એ ખીચો ખીચ ભરીને શેઠાણીને જય શ્રી કૃષ્ણ કરીને દાદા તો નીકળી ગયા. એ બ્રાહ્મણ ઘરે જઈને પેલી બ્રાહ્મણીને ગયેલે સાંભળશો મંડલો મૂકવા. એ કે ક્યાંથી લાવ્યા, આપણે ત્યાં કાંઈ પ્રસંગ નથી ને ઓશિંતાનું બધું મોદી ખાનું કેટલી આવ્યા. એ કે સાની માની બધું મૂકવા માંડને ભલે થઈને પછી વાત બધું કરીશ. એ બધું સીધું સામગ્રી ઘરમાં ઠાલવી દીધું. ઓલા લારીવાળાને 30 રૂપિયા આપીને એને કર્યો રવાના. બપોરે શેઠ જમવાના ટાણે ઘરે આવ્યા. એ જમવા બેઠા ત્યાં એને વાત યાદ આવી. પેલો ભૂદેવ પાછું સીધું લઈ ગયો. એ કે હા તમે કીધું તો ને બધું એને આપી દીધું. એ બધું એમ ભાર આપ્યો ને બધું શબ્દ ઉપર. એટલે ઓલા શેઠ કે બધું એટલે કેટલું? એ કે તમે કીધું બધું 84નું બધું કે 2 ગુણ ઘઉં, 1 ગુણ ખાંડ, 1 ગુણ બાસમતી ચોખા, 1 ગુણ તુરદાળ, 50 કિલો ચણાની દાળ ભજીયા બનાવવા માટે એ પ્રમાણમાં બધું, બટાકા તે, 2 તેલના ડબ્બા, 1 ઘીનો ડબ્બો, 2 મયુર ગોળના ડબ્બા. અરે એ હાથમાં જે કોળીઓ મોઢામાં જવાનો હતો ને એ શેઠને બિચારાને ભાણામાં પડી ગયો. પિપીલિકાર્જિતમ ધન્યમ અક્ષિકા સંચિતમ મધો લુબ્ધેનોપાર્જિતમ દ્રવ્યમ સમૂલં ચ વિનશ્યતિ. શાસ્ત્રમાં લખ્યું છે કીડીએ ભેગું કરેલું ધાન્ય, મધુમાખીએ ભેગું કરેલું મધ અને લોભિયા પુરુષે ભેગું કરેલું ધન એ પોતે ન વાપરે કે લો એ બીજા જ વાપરે. કે આમ હોય આવી ખપટ, આવું છલ કપટ. એમ કરતા કરતા એ છે ને એમને વડવા પૈકી ઠેઠ પૂછતા મફતિયા પરમ પગ્યા કે ઓલો નવો ઓલો ભૂદેવ રહેવા આવ્યો ને એ ક્યાં રહેશે? એ કે આ બાજુ રહેશે. એ બ્રાહ્મણનું ઘર પૂછતા કે ચાલો બ્રાહ્મણના મોત્યા મરી ગયા લ્યો. એ કે હમણાં છે ને કે ફજિયતો કરશે, પાછું તો કાંઈ નહીં લઈ જાય, પણ જે મારી આબરૂ છે ને એ બધી આબરૂનું લીલામ થશે. એટલે બ્રાહ્મણી કે કાંઈ ચિંતા કરવામાં, ઘરે લાવવાનું કામ તમારું અને સંભાળી રાખવાનું કામ મારું. ગૃહિણીમ ગ્રહ મુચ્યતે, એટલે જ ઘરવાળીને ગૃહિણી કીધીશ. તમે ચિંતા કરોમાં, હું કહું એમ કરો. તમે ઓતરાદું માથું રાખીને હોઈ જાઓ. ઓતરાદું માથું રાખીને બ્રાહ્મણને હોવાડ્યો, પડખે ગાયનું શાણનું લેપન કરી નાખ્યું, જવતલ વેરી નાખ્યા, એક પૈન્યું ઓઢાડી દીધું. બ્રાહ્મણના ઘરે કાંઈ ધોત્યા નહોતા, કાંઈ પાર ન હોય. એ પૈન્યું ઓઢાડી દીધું, પડખે વાટકીયામાં દહીંનો ભોદો મૂક્યો, પરવાળું લઈ આવ્યા, હોનાની કટકી લઈ આવ્યા ને બધી તૈયારી કરી નાખી. અને પછી લાજ કાઢીને મંડી રોવા, અરે શેઠ તમારું તે ભલું થાય, તમે હું સીધું જમાડ્યો કે મારો ધણી ગુજરી ગયો લ્યો. રડતી જાય ને વચ્ચે વચ્ચે શેઠનું નામ લેતી જાય. શેઠ તો આજુ આવાક થઈ ગયા. એનાથી ઓહો આ તો બ્રાહ્મણ તો જતો રહ્યો. હવે મરણ આવે ને એટલે પછી બધા વેર ઝેર ભૂલી જવાય ને, એટલે ટાઢું. એ કે બેન તું રડતા રડતા મારું નામ વશમાં જ કાઢી નાખે. આ બધાને ખબર પડશે ને કે મારું સીધું જમીન ગુજરી ગયું, મારું નાત ગતિમાં ઉગોવાઈ જાય, ગામમાં આંખે ચડીશ. ત્યાં ઓલું ગોરાણી રોતા કે આમનામ થોડું નામ નીકળે, આમનામ થોડું નીકળે.
એટલે આમ બંને ખિસ્સામાં હાથ નાખીને 500 ની 100 નોટો પડી હતી એ બધી આપી દીધી. લ્યો, એ રોતા રોતા બ્રાહ્મણીએ લઈ લીધા. હો, રોતા રોતા. એ શેઠ તો બિચારો અવાશક બની વિચાર કરવા લાગ્યો. એક તો સીધું ગયું ને ઉપરથી 3-4 હજાર રૂપિયા ગયા. આ તે હું ઠપકો દેવા આવ્યો તો લૂંટાવા આવ્યો તો એ જ ખબર ન પડી કાંઈ. એ જેવા શેઠ ગયા ને ત્યાં તો બ્રાહ્મણ થઈ ગયો ઉભો. ધન્યો ગ્રહસ્થાશ્રમમ, ધન્ય છે તને, તને પામીને મારો તો ગ્રહસ્થાશ્રમ ધન્ય થઈ ગયો. વળી પાછું 2-5 દી અઠવાડિયું થયું ને તો એ બ્રાહ્મણ એ ગલીમાંથી જ નીકળ્યો. એ ગલીમાંથી પસાર થયો. એ ગલીમાંથી અને એ બ્રાહ્મણને જ્યાં જોઈ ગયો ત્યાં તો શેઠના આંખ ઉપર બરોબર આમ ચશ્મા ચડાવ્યા, નેજ બુગરા. ઈ જ છે કે એની જેવો બીજો કોઈ હમ શકલ? એ કે ના ના ઈ જ. એટલે એ ભૂદેવ અહીંયા આવું સલકપટ હોય? તું તો આટલું બધું સીધું લઈ ગયો પણ તારી ઘરવાળી 3500 રૂપિયા લઈ ગઈ ઉપરથી. એ કે બ્રાહ્મણનું ભોજન તમે કરાવો ને દક્ષિણા વિના અધૂરું ગણાય. સીધું હું લઈ ગયો ને દક્ષિણા મારી ઘરવાળી લઈ લીધી. આવા લોભિયા માણસ હોય ને ત્યાં ધોતારા ભૂખ્યા ન મરે. તમે હાથે કરીને 5 રૂપિયાનું પુણ્યદાન કરો ને, 5 આંગળીનું પુણ્ય કરો ને, એની જેવું ઉત્તમ એક કે નહીં. પણ લોકોને માટે થઈને તમે દેખાડો કરવા માટે કરો ને એ રાજસી દાન છે. અને આવી રીતે પરાયણે લઈ જાય. અથવા તો ઓલા છે ને આપણા શાસ્ત્રમાં લખ્યું છે સત્કર્મમાં જે ન વાપરે ને 3 કોટવાળા લઈ જાય. લ્યો, એટલે કે 3 કોટ કયા? કે ખાખી કોટ, એક કાળો કોટ અને એક ધોળો કોટ. આ સફેદ કોટવાળા લઈ જાય ને કાં ખાખી કોટવાળા જાય, કાળા કોટવાળા લઈ જાય. ખાખી કોટવાળા કોણ? તો કે પોલીસ ખાતાવાળા. ગમે એ રીતે તમને આટિયામ લઈ લે. લ્યો, ગમે એ રીતે તમને ભરણામ લઈને ખાખી કોટવાળા પોલીસવાળા લઈ જાય. અને કાં તો કાળા કોટવાળા લઈ જાય. કાળો કોટવાળા કોણ? તો કે વકીલ. કોર્ટ કચેરીમાં ફસાય. અને કાંઈ તો કાંઈ નહીં તો છેલ્લે ઓલો ધોળો કોટવાળો ડૉક્ટર તો છે જ. હવે એ બહુ મોંઘું થઈ ગયું ભાઈ. 3 લાખ સિવાય તો પગથિયું ચડાતું નથી. 3 લાખ સિવાય. પણ આવું ક્યારે દેવું પડે? જો સારા કામમાં ન વાપરે ને તો. ધર્મ કાર્યાર જો વાપરે ને ધર્મ કાર્યાર તો અમાર્ગે 1 રૂપિયો પણ કુમાર્ગ માર્ગે ન જાય. એટલા માટે ઋષિ મુનિઓ સાવધાન કરે. આજે વામન ભગવાન બલિરાયને કે હે બલિ, હું તો બહુ સંતોષી બ્રાહ્મણ છું. સંતોષ હે પુરુષ શબરમ નિધાનમ, સંતોષ હેવ પુરુષ શબરમ નિધાનમ. સંતોષ જેવું પરમ પુણ્યશીલ તત્વ જગતમાં બીજું એકે નથી. હું તો બહુ સંતોષી છું. બલિ મહારાજ કે પણ તમે કાંઈ જોઈતું નથી, પણ મારા યજ્ઞની સફળતા માટે, સાર્થકતા માટે કાંઈક માગો. ત્યાં તો વામન ભગવાન કે ધન્ય બલિ તને, તું તો એમ જ કે ને. તારા પિતા વિરોચન રાજાની પાસે એક વખત એક બ્રાહ્મણ દાન લેવા આવ્યો. અને વિરોચન રાજાએ દાનમાં બ્રાહ્મણમાં શું માગ્યું ખબર છે? કે ના, 6 મહિનાની આવડદા માગી. 6 મહિનાની આવડદા. એટલે પલ્લો વિલંબ કર્યા વિના તરત જ 6 મહિનાનું આયુષ્યના દાનમાં આપી દીધું. 6 મહિનાનું આયુષ્યના દાનમાં આપ્યું. 6 મહિનાનું. આવડદા કોઈ દાનમાં આપે? આવડદા ઘડા કે કોઈ આવડદા દાનમાં આપે ની પોગે ખરી? હા, સંપ્રદાયમાં જતા છે ને ખબર છે કે બ્રહ્માનંદ સ્વામી કરીને એક સાધુ થઈ ગયા. ભાવનગરના જતા લાડુદાન બારોટ પૂર્વાશ્રમમાં સંન્યાસ લીધા પછી એનું નામ પાડ્યું બ્રહ્માનંદ સ્વામી. આ બ્રહ્માનંદ સ્વામી 90 વર્ષના થયા ને ત્યારે એને કમળો થઈ ગયો અને બચે એમ નહોતા. એ વખતે શ્રીજી મહારાજે કીધું કે હું મારે આયુષ્યમાંથી 5 મહિનાની આવડદા બ્રહ્માનંદ સ્વામીને આપું છું. તમારે કોઈને આવડદા આપી હોય તો આપો. તો 500 સાધુ હતા. 500. એ 500 સાધુએ કોઈએ 2 દી, કોઈએ 5 દી, કોઈએ મહિનો, કોઈએ વરદી પોતાની આવડદામાંથી દાનમાં આપ્યું. બ્રહ્માનંદ સ્વામી પછી 25 વર્ષ જીવ્યા. લ્યો, જે મરણ ધર્મ હતા વૈદોએ કીધું હતું કે હવે કંઠમાં પ્રાણ છે, આ નહીં બચે. હવે હમણાંનો 200 વર્ષ પહેલાનો આ પ્રસંગ છે. શ્રીજી મહારાજ થઈ ગયા ને એ કાળનો.
આવડદાય દેવાથી છે ને એ આપોઆપ દાન થાય થાય ને થાય. વિરોચન રાજાએ 6 મહિનાનું આ બ્રાહ્મણને દાન આપ્યું, 6 મહિનાની આવડદાનું. આવો દાનશૂર તારો પિતા વિરોચન. અને વિરોચનનો પિતા તો પ્રહલાદ, ભક્ત પ્રહલાદ. ભક્તની વાત તો શું વાત કરીએ. ભક્ત એને જાણીએ જે કરે ન કોઈ નો દ્વેષ. કરમાય તુલસી કરણે તુલસી કંઠે તુલસી હાર. બહુ તિલક છાપા શોભતા મુજ ભક્તનો શણગાર. જાણે ન સાચા સંતને ન પાખંડ પૂજે લોક. જે દંભને આડંબર કરે તે જાણ સર્વે ફોક. ઉન મુજ મારા ભક્તમાં ન હોય જરાય અંતર. મુજ ભક્તને જો દુભવે તો મને લાગે છે બાણ. છે સ્વર્ગ મૃત્યુ પાતાળમાં હું થકી અદકોદાસ. હરિભક્તિનો મહિમા સુણી અર્જુન પામ્યો હરખમાર. મૂર્છિત થઈ અવની પડ્યો નેત્રે વહે જલધાર. મૂર્છિત થઈ અવની પડ્યો નેત્રે વહે જલધાર. સાધુવાદ સાધુવાદ સાધુવાદ. તારા દાદા ભક્ત પ્રહલાદ, એની ભક્તિ તો શું વાત કરી. એના દાદા હિરણ્યકશ્યપુ, ઓહો, એના પરાક્રમને શૂરવીરતાની તો શું વાત કરાય. નૃસિંહનારાયણ ભગવાન અડધું અંગ સિંહનું અડધું નરનું લઈને એને મારવા માટે વિદારવા માટે આવી ગયા. પોતાના જ પેઢીના 3 પેઢીના પૂર્વજોની પ્રશંસા સાંભળી અને બલિરાયની છાતી ગદગદિત થઈ, ગજગજ ફૂલવા લાગી. પૂછ્યું કે તમે મારા પિતાશ્રીને ઓળખો? એના પિતાશ્રીને, એના પિતાશ્રીને, આમ 3 પેઢીના પૂર્વજોને તમે ઓળખો છો? દેખાવશો નાના 7 વર્ષના. એ કે મારા પિતાશ્રી છે ને, મારા પિતાશ્રી કશ્યપ નારાયણ છે, એની પાસેથી આ બધો ઇતિહાસ હું ભણ્યો છું. આપ કશ્યપ ઋષિ